ગુજરાતમાં હવે નેપાળવાળી થવાની છે। હિટલર હતો પણ હિટલરનું પણ આવું દમન નહોતું એવી વાત ગેનીબેન ઠાકોરે કરી છે। અત્યારે હાલ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। કોંગ્રેસના એક બાદ એક નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે અને આ જ મામલે હવે ગેનીબેન ઠાકોરની એક પ્રતિક્રિયા સામે આવી છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કોંઢ અને મોરબીના જેતપરની અંદર જે રીતે ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને આ જ મામલાને લઈને અત્યારે હાલ ક્યાંક ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે શરૂ કરવામાં આવ્યું છે। પાલ આંબલિયા, લાલજી દેસાઈ, કરસનદાસ ભાદરકા, ગેનીબેન ઠાકોર દરેક નેતાઓ અત્યારે હાલ આ રેલીમાં પહોંચી રહ્યા છે। એક મોટી સભા થવાની છે એવી પણ વાત સામે આવી રહી છે। પણ જે રીતે અત્યારે હાલ મોરબીમાંથી એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં મહિલાઓને મારવામાં આવ્યો હતો, આ જ વાતને લઈને ગેનીબેન ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં હવે નેપાળવાળી થશે। હિટલર હતો પણ હિટલરનું પણ આટલું બધું દમન નહોતું। સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરે આ વિષયને લઈને વધુમાં શું કહ્યું તે સાંભળીએ। ઉપર આવી ગયો છે અને રોડ ઉપર આવી ગયો છે ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠ કહેવાય એ પરાકાષ્ઠ હવે હદ ઉપર જતી રહી છે। ત્યારે તમે જોયું છે કે મોરબીની અંદર મહિલાઓને બેફામ રીતે પોલીસ લાઠીચાર્જ કરી અને એમને માર્યો। આવું દયાહીન પગલું એ આવું તો હિટલરશાહી જે હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નહોતું થતું। અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે ત્યારે ખેડૂત કી આય કભી ખાલી ન જાય। આવનાર સમયની અંદર ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે એની જે માગણી છે સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો જલવંત આંદોલન કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે। આજે જે પરમિશન છે જે 19 એપ્રિલ સુધી આપવામાં આવી છે એને શું કહેશો? હા, મેં કીધું એમ કે આ રાજ્યની અંદર જ્યારે આપણાને ભારતના બંધારણમાં આપણાને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ લોકોને અન્યાય થાય તો એને શાંતિપૂર્વક અને એક શાંતિમય વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને એમને જે માગણી હોય એ સરકાર સુધી પહોંચાડવા માટેની એક પોતાની સંવિધાન અધિકાર છે। પણ એ અધિકારનું પણ ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે, બંધારણનું હનન થઈ રહ્યું છે અને તમે લાંબા સમય સુધી આ રીતે ખેડૂતોને તમામ લોકોને જેને પણ અન્યાય થાય છે એને દબાવવાના પ્રયત્નો કરશો તો આવનાર સમયની અંદર આ નેપાળવાળી થવામાં હવે વાર નથી એવું આ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં તમે કોઈ ભારતની અંદર કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં આંદોલનો ન થતા હોય। ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હજુ પણ જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય જે ખેડૂતોને તમારા માનીતા જે કંપનીઓવાળા છે એની પાસેથી તમે કરોડો રૂપિયાનું ફંડ લઈને અને રોડ ઉપર આવી ગયો છે ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠ કહેવાય એ પરાકાષ્ઠ હવે હદ ઉપર જતી રહી છે। ત્યારે તમે જોયું છે કે મોરબીની અંદર મહિલાઓને બેફામ રીતે પોલીસ લાઠીચાર્જ કરી અને એમને માર્યો। આવું દયાહીન પગલું એ આવું તો હિટલરશાહી જે હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નહોતું થતું। અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે ત્યારે ખેડૂત કી આય કભી ખાલી ન જાય। આવનાર સમયની અંદર ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે એની જે માગણી છે સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો જલવંત આંદોલન કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે। આજે જે પરમિશન છે જે 19 એપ્રિલ સુધી આપવામાં આવી છે એને શું કહેશો? હા, મેં કીધું એમ કે આ રાજ્યની અંદર જ્યારે આપણાને ભારતના બંધારણમાં આપણાને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ લોકોને અન્યાય થાય તો એને શાંતિપૂર્વક અને એક શાંતિમય વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને એમને જે માગણી હોય એ સરકાર સુધી પહોંચાડવા માટેની એક પોતાની સંવિધાન અધિકાર છે। પણ એ અધિકારનું પણ ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે, બંધારણનું હનન થઈ રહ્યું છે અને તમે લાંબા સમય સુધી આ રીતે ખેડૂતોને તમામ લોકોને જેને પણ અન્યાય થાય છે એને દબાવવાના પ્રયત્નો કરશો તો આવનાર સમયની અંદર આ નેપાળવાળી થવામાં હવે વાર નથી એવું આ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં તમે કોઈ ભારતની અંદર કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં આંદોલનો ન થતા હોય। ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હજુ પણ જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય જે ખેડૂતોને તમારા માનીતા જે કંપનીઓવાળા છે એની પાસેથી તમે
એટલે એક તરફ અત્યારે હાલ ક્યાંક ખેડૂતોની અંદર પણ આ વિષયને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ક્યાંક આ મામલે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં એ જ જોવાનું થશે કે આ રેલીની અસર સરકાર ઉપર કેટલી થાય છે. કારણ કે જે રીતે અત્યારે હાલ ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને ધીરે ધીરે ખેડૂતો ટ્રેક્ટર લઈને શાંતિપુરા ચોકડી છે ત્યાં પણ પહોંચી રહ્યા છે. ને એ બાદ એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે એવી પણ વિગતો છે. જોવાનું એ રહેશે કે આ સભામાં આગળ હવે શું થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.